નમસ્કાર, હું છું નીરવ બેલડિયા. રેન્ડમ નોલેજ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ડિસ્કશન કરીશું કે તમારા અલગ અલગ સોર્સમાંથી આવતી ઇન્કમ ટેક્સમાં કયા હેડ હેઠળ આવશે. અહીં ઇન્કમ ટેક્સ એક્ટની અંદર તો આ બધા હેડને ડિટેલમાં સમજાવવામાં આવ્યા છે, પરંતુ હું તમને એક સામાન્ય માણસ સમજી શકે એટલી ઇન્ફોર્મેશન તમને હું આપવાની કોશિશ કરીશ. તો આપણે આ હેડ વિશે જોઈશું આ વિડીયોમાં. તો અહીંયા ટેક્સ આપનારની ઇન્કમને 5 હેડિંગમાં વહેંચવામાં આવે છે. આ 5 હેડિંગ છે: ઇન્કમ ફ્રોમ સેલેરી એટલે કે પગારમાંથી આવતી આવક, ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટી એટલે કે કોઈ રેન્ટલ ઇન્કમ, તમારે કોઈ પ્રોપર્ટીમાંથી ભાડાની આવક આવે છે એ ઇન્કમ, ઇન્કમ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન એટલે કે તમે કોઈ કામ ધંધો કે વ્યવસાય કરતા હો અને આવક આવતી હોય તો એવી આવક, ઇન્કમ ફ્રોમ કેપિટલ ગેઇન એટલે કે તમારી પાસે કોઈ માલ મિલકત છે અને તેને સેલ કરો છો, વેચો છો અને એમાંથી તમને કોઈ બેનિફિટ મળે છે તો એવી ઇન્કમ, અને ઇન્કમ ફ્રોમ અધર સોર્સ એટલે કે અન્ય ઇન્કમ જે ઉપરના 4માં કવર નથી થતી. તો આપણે જોઈએ આ અલગ અલગ હેડ વિશે ડિટેલમાં. તો આપણે શરૂ કરીએ કે ઇન્કમ ફ્રોમ સેલેરી એટલે કે તમારા પગારમાંથી આવતી આવકના હેડ વિશે. તો આ હેડની અંદર તમારી પગારમાંથી આવતી આવક એટલે કે સેલેરી, એડવાન્સ સેલેરી, પરક્યુઝિટ્સ, ગ્રેચ્યુઇટી, કમિશન, પેન્શન અને એન્યુઅલ બોનસ વગેરે સેલેરીઓનો સમાવેશ થાય છે જે તમને સેલેરીના સ્વરૂપમાં મળે છે. તેમજ તમારી સેલેરી જ્યારે આવે છે તો તેમાંથી એક બેનિફિટ 50,000 સુધીનો બેનિફિટ એક સ્ટાન્ડર્ડ ડિડક્શન તરીકે તમને મળે છે. આ હેડની અંદર તમારે સેલેરી જ્યારે HRA તેમજ કન્વેન્સ અલાઉન્સના સ્વરૂપે આવે છે તો આનું એક્ઝમ્પશન અને આનો બેનિફિટ પણ તમને આ સેલેરીના હેડમાંથી મળે છે. આપણે જોઈએ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીના હેડ વિશે એટલે કે તમારી ઇન્કમ જ્યારે તમારી પ્રોપર્ટી હાઉસ પ્રોપર્ટીમાંથી એઝ અ રેન્ટલ ઇન્કમ તરીકે આવે છે તો તે તમામ ઇન્કમ આ હેડની અંદર ટેક્સેબલ થાય છે. કોઈ લેન્ડનો ટુકડો છે તો એમાંથી થતી ઇન્કમ, એમાંથી થતી રેન્ટલ ઇન્કમ પણ આ હેડની અંદર આવશે. જ્યારે આ પ્રોપર્ટી કોમર્શિયલ પ્રોપર્ટી પણ હોઈ શકે છે અને રેસિડેન્શિયલ પ્રોપર્ટી પણ હોઈ શકે છે. તો આ તમામ રેન્ટલ ઇન્કમ તમારી પ્રોપર્ટીમાંથી જે થાય છે એ બધી જ ઇન્કમ આ ઇન્કમ ફ્રોમ હાઉસ પ્રોપર્ટીના હેડની અંદર કવર થાય છે. હવે આવીએ આપણે ઇન્કમ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશનના હેડમાં. ઇન્કમ ફ્રોમ બિઝનેસ એન્ડ પ્રોફેશન એટલે કે તમે જે ધંધો અને વ્યવસાય કરો છો અને તેમાંથી પ્રોફિટ સ્વરૂપે તમે જે કોઈ પણ ઇન્કમ કમાઓ છો તે તમામ ઇન્કમ આ હેડની અંદર આવરી લેવામાં આવે છે. આ હેડ ઇન્કમ ટેક્સ એક્ટની અંદર પ્રેક્ટિકલી ખૂબ જ મોટો અને તમારી ઇન્કમ કેલ્ક્યુલેશન કરવામાં સૌથી વધુ ટાઈમ લેતો હેડ છે. હવે આપણે જોઈએ એવો હેડ જેનું નામ છે ઇન્કમ ફ્રોમ કેપિટલ ગેઇન. આ હેડની અંદર આપણી પાસે ઘણી બધી મિલકતો હોય છે, ઘણી બધી કેપિટલ અસેટ્સ હોય છે. આ મિલકતની અંદર બોન્ડ, મ્યુચ્યુઅલ ફંડ, શેર્સ અને રિયલ એસ્ટેટ્સને આવરી લેવામાં આવે છે અને આ અસેટ્સમાંથી થતી ઇન્કમ કેપિટલ ગેઇન તરીકે ઓળખવામાં આવે છે. આ ગેઇનને 2 પ્રકારની અંદર વહેંચવામાં આવે છે: શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન અને લોંગ ટર્મ કેપિટલ ગેઇન. હવે જ્યારે કેપિટલ અસેટ આપણે સેલ કરીએ, જે અસેટ 36 મહિના કે તેથી વધારે સમય માટે રાખેલી હોય અને આવી અસેટ આપણે જ્યારે સેલ કરીએ અને એમાંથી જ આપણને જે ઇન્કમ થાય છે, જે કેપિટલ ગેઇન થાય છે, તો આ કેપિટલ ગેઇનને લોંગ ટર્મ કેપિટલ ગેઇન તરીકે ઓળખવામાં આવે છે. આ લોંગ ટર્મ કેપિટલ ગેઇન ઉપર 20% એટલે કે 20% ફ્લેટ રેટ હોય છે. જ્યારે આ જ અસેટ આપણે 36 મહિના કરતા ઓછા સમય માટે રાખેલી હોય અને એને આપણે જ્યારે સેલ કરીએ, એને જ્યારે માર્કેટમાં વેચીએ અને એમાંથી જે ઇન્કમ થાય છે એ ઇન્કમને કેપિટલ ગેઇન એટલે કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન તરીકે ઓળખવામાં આવે છે અને આ ઇન્કમ ઉપર ફ્લેટ 15% ટેક્સ રેટ લાગતો હોય છે. તો આવા પ્રકારની બધી જ ઇન્કમ આ હેડની અંદર એટલે કે ઇન્કમ ફ્રોમ કેપિટલ ગેઇન ની અંદર કવર કરવામાં આવે છે. અને છેલ્લો હેડ ઇન્કમ ફ્રોમ અધર સોર્સ, અન્ય સોર્સમાંથી થતી આવક, જે સોર્સ ઉપરના 4 હેડમાં નથી કવર થતા એ સોર્સમાંથી ઇન્કમ તમારે થાય છે તો એ ઇન્કમ આ હેડની અંદર કવર કરવામાં આવે છે. આ ઇન્કમના હેડની અંદર તમારી વ્યાજની આવક, વ્યાજ એટલે કે ઇન્ટરેસ્ટ, બેંકની ડિપોઝિટમાંથી તમને મળતું ઇન્ટરેસ્ટ, FD માંથી મળતું ઇન્ટરેસ્ટ કે તમે કોઈને લોન આપી હોય તો એ લોનમાંથી મળતું ઇન્ટરેસ્ટ, ડિવિડન્ડ હોય, લોટરીમાંથી કોઈ ઇન્કમ થઈ હોય, રેસ હોર્સીસમાંથી કોઈ ઇન્કમ થઈ હોય, તમે કોઈ ગેમ્બલિંગ અથવા તો કોઈ કાર્ડ ગેમમાંથી તમને કોઈ ઇન્કમ થઈ હોય તો આ બધી જ ઇન્કમ આ હેડની અંદર કવર કરવામાં આવે છે. તો આ આપણે જોયું ઇન્કમ ટેક્સના અલગ અલગ હેડ વિશેની બેઝિક માહિતી જે સામાન્ય વ્યક્તિને સમજવા માટે મદદરૂપ થાય છે. પરંતુ ઇન્કમ ટેક્સની અંદર આ બધા હેડ સમજવા એટલા ઇઝી નથી. આની અંદર ઘણું બધું આવતું હોય છે જેની અંદર અલાઉન્સીસ, ટેક્સ બેનિફિટ્સ, ઇન્કમ બેનિફિટ્સ, એક્ઝમ્પશન્સ એવા ઘણા ટોપિક આવે છે જેને સમજવા ખૂબ જ અગત્યના છે. તો આવા ઇન્કમ ટેક્સને લગતા કોઈ પણ ટોપિક વિશે તમે સમજવા ઈચ્છતા હો, વધુ જાણકારી મેળવવા ઈચ્છતા હો તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અને જો આ વિડીયો તમને ઉપયોગી લાગે તો લાઈક કરો, શેર કરો અને આ રેન્ડમ નોલેજ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.